આ તરફ અમદાવાદના લાંભા વોર્ડમાં એએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। લાંભા વોર્ડમાં કોમર્શિયલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ જે કરવામાં આવ્યું હતું તેને એએમસી દ્વારા દૂર કરવામાં આવ્યું છે। અમદાવાદ દક્ષિણ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાની કામગીરી છે। રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। નારોલ વિસ્તારની મંથન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે આ દબાણ કરવામાં આવ્યું હતું। શોભના સ્કૂલની સામે ટીપી સ્કીમ 57ના પ્લોટ પર આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું અને અંદાજે 2325 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ એએમસીએ દૂર કરી દીધું છે। વર્ષ 2025માં ખડકી દેવાયું હતું આ તમામ ગેરકાયદે બાંધકામ। એએમસીએ વારંવાર નોટિસો ફટકારી હોવા છતાં કોઈ પગલાં નહોતા લેવામાં આવતા, તેને દૂર નહોતું કરવામાં આવતું। વારંવારની નોટિસોની અવગણનાને પગલે એએમસીએ આખરે બુલડોઝર ફેરવી દીધું છે। એસઆરપીની ટીમને સાથે રાખીને એએમસીના અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે અને ગેરકાયદે દબાણ દૂર કરી દીધા છે।